પહેલા તકલીફ હતી પણ રવિવારે પૂરું ચડવું પડે પગથિયા લેવું એટલે જ ધોકો રાખો. કથા વખતે રામનગરની કથા ગાડી પરથી ઉતરતા નમી ગયો. એટલે દાદી થોડી તકલીફ છે. બીજી તો કોઈ તકલીફ નથી હતા. પગથિયું ચડવું હોય તો ધોકો લઈને જ ચડવું પડે તો નમી જવાય. ધોકાની જરૂર પડે છે. થોડી વાક્ય તકલીફ છે એટલે બધો આવે એટલે કદાચ ચોક પડી ગયા. આપણે કથા પશુ ઓખણ તો થયું ને એક ઓખનો પડદો ખસી જતો તો એક બંધ થઈ જતી, 3 ઓપરેશન ડોક્ટરે જ ભૂલ કરી છે. ક્યાં કરાય? અમદાવાદ આપણે ઓપરેશન કરાવી ડોક્ટરનું જોબ ઉસ્માનપુરા એનું કન્સલ્ટેશન ઓપરેશન તો સ્ટર્લિંગની બાજુ નહોતું. આ 22 વાળાનું તેને આંખ માટે બહુ સારું છે. ઘણી વખત શું કરે જે ગમે એ કરે. નેચરલી ઇફેક્ટ થઈ હોય ને પછી નહીં કરે. પડદાની ઇફેક્ટ અંદરથી નસો ધારકો કામ કરતી બંધ થઈ ને પછી તો એ કોઈ કરી શકતા નથી. અમુક વસ્તુ એવી હોય છે કામ બંધ. કેમ છે રામનગરમાં બધા? હું પીયો ગોડાલાલ થોડા નિવૃત્ત થયા એટલે હવે એમને નિવૃત્ત કર્યા ખબર. આપણને બહુ સમય ઓછો પડ્યો હતો 5 દિવસ. એ 5 દિવસમાં માહોલ પકડાઈ ગયો. પેલા દિવસ જે ગણતરી હતી એના સીધું ડબલ થી ચાલુ થયું આપણે. એટલે પેલા દિવસ અંદર ખુરશીઓ મૂકવાની હતી આપણે, પણ એ ટોટલ ખુરશીઓ કાઢીને બેઠા કરવી પડી. સીધું ડબલ વધતો જ જો એટલે કે અમારે શરૂઆતમાં 1500 માણસ પહેલું કથા કરવા બેસે, સીધું 3500 થી ચાલુ થયું. પડી જ રહી. હા, એ કરવા જતા તો મેં નતો. ખુરશી મૂકતા હતા તો સેટિંગ જ નતું રહેતું કશું. એટલે આપણે સીધું 3500 થી જ ચાલુ થયું. ઘણો પહેલા દાડાથી જ આપણે 1500 ની ગણતરી હતી. 45 ડિગ્રી ગરમી ડબલ ખર્ચ પડે. અમારે જો અત્યારે પંખો કે કોઈ મીડિયમ છે અત્યારે. અને આપણે ઉદાર આપો કર્યું જબરો એ તો તાલ આવ્યો અત્યારે અમારે માહોલ જે ગણતરી નથી પહેલાથી ડબલ પકડો. અમારે કરોડમાં ડબલ પકડો પહેલાથી. આ બધાનો વધી ગયો. આયોજન કરી દે થઈ ગયા. રાતે ચર્ચા પેકેટ બનાવરા એ વખતે બધું સારી જવાબદારી ઉપાડી લીધી એ મોટી ઉપાડી. એ 15 લાખના ખર્ચી છે. ચા પીશો? ચાલે. ના ચાલે. લેતો નહીં પણ આ બધા વડીલો થોડી જ લાવજો. આજે 4,500 કીધો. કેવું જમણવાર તો 7,000 ના મૂકો. સારા સાથે આવો 8 વાગે એ જમીન પછી બે સારા હાથે ખબર પડી સારા સાથે આવતીકાલે 2 તારામાં 7:45 આવશે.
રેશન કાર્ડ જે સાચા માણસો કરવામાં આવે લે ભાઈ લે ફરી અમારે રામનગરની કથા થઈ જોરદાર થઈ જોરદાર મને એવું લાગે છે બાપુ કે કદાચ નાના મોઢે મોટી વાત થશે પણ એ પ્રસંગ જેવો તો આ આજુબાજુના ઇલાકામાં કોઈ જગ્યાએ એવી ગરમી એવું તો ખરું. 45 ગરમી ઋતુ પ્રમાણે કરવું અને એટલે એવું કે મારા સંબંધીઓ આવતા યુવાની થતું ખરું. આ કેવી રીતે થઈ શકે? ઇમરજન્સીમાં ચલો અને ચલો 108 બોલાવી પણ દવાખાને લઈ એવો પ્રશ્ન નહીં બન્યો એક વાટકી લઈ આવો નિકલ ઠંડી ભગવાનની દયાથી ખર્ચમાં પાછું હા, કોઈ એ એમાં તો કોઈ કસર જ નથી. ત્યાં તો ધરાઈને છે. આ તો કોઈ કસર જ નથી ભાઈ. આપણે તાણ પહેલા તો અહીંયા જ meeting કરી તમે હતા ખબર હોય હા, તો. આ બજેટનું શું કરશો અને પછી ભાગ્ય એ વખત અમે 10 જણા ભેગા થયા હતા કીધું ભાઈ આ રીતે ભાઈ, આપણે કોઈ કરો. આવક ના આવે આપણે 10 જણા ઉપાડી જ લો. જે ખૂટી આપણે દાદા થોડી વારવાના એવી રીતે નક્કી કરી ખરેખર એવું શરૂઆત અહીંયા બેઠક કરી હતી પહેલા આપણે વાત જ પછી બીજાને કરવાની કે પૈસાની જરૂર છે એવી. જણે જ ઉપાડી દીધી. પહેલા દાડે જ્યારે મીટિંગ થઈ અને ત્યારે જરૂર પડે પહેલા ધડાકો. પૈસા આપવા પછી જો બધો ફાળો વધી જાય તો એમને રિટર્ન કરી દેવા ઓહો, એ વખતે એવું થયું. આવું પહેલા પણ પહેલા દાડે પહેલા દાડે ધડાકો થયો એટલે ઉતરી ગયું એટલે પછી પૈસાની જરૂર જ ના પડી કોઈ ના કશું જાગરો ના રહ્યો કાંઈ નહીં. આ રહી હા એ તો કેમેરા એ ગરમીમાં બધું કોઈને લાગ્યું નતું કે ગરમી છે ના એની વ્યવસ્થા કરી છે મહત્વનું કે એ દિવસોમાં અમારા ગામમાંથી કોઈ ને કોઈ બીમારી બહુ જ તાવ હા, કોઈ emergency જવું આટલી પડી હોય ગરમી એવું મને તો નથી. એ વખતે કલોલ વિસ્તારમાં જેટલી મારી કચેરી બધી છે ભાદોળવાળામાં એ જ છે મધુભાઈ જે કરાય એમાં એટલું આયોજન હતું ને કે આટલી બધી પબ્લિક થશે એમાં બી એટલી બધી પબ્લિક થઈ અહીંયા રાતે 1 વાગે તો માણસ હલતું નથી નકર શું થાય 12 વાગે કેવાય જેટલું સવાલ. હું લાગે નહીં યાર, તો એકવાર જોમ્યા જેડી કાકા હું હોય તો રાતે મોડું થાય સહન કરવું પડે બાકી બીજી ઘેર જવાની ઉતાવળ ના હોય કે બીજું કામ ના હોય અને દિવસે હોય ને તો એના કે જમવાનો ટાઈમ થયો હોય કે કોઈ બીજી પ્રવૃત્તિ હોય કે એવું હોય અને રાત્રે તો પછી તો ગમી જ્યું હમું પછી તો હું કાંઈ ઉભો થાય નથી વસ્તુ ગમવી જુઓ બીજું કોઈ કારણ નહીં ભરવાનું ગમે એટલે પછી પાછળ તો કોઈ ચિંતા નહીં ને ઘેર જવાની કે ઉતાવળ ખા કે ના કઈ પાછળ માહોલ એવો રાખીએ કોઈ અલગ જવું હોય તોય ના જાય એવું દે કાલે પ્રસાદ પાટણથી મંગાવી હતી ગલેફો સ્પેશિયલ ઓર્ડર આપવા ગયા હતા અમે પાટણથી લઈ જાય તારે એટલે તો ભરવાનું જ નહીં અને મોંઘા મોંઘી વસ્તુ એટલે હા કાલ ચલો પૈસા છે તો આપણે પરસાદ 1 લાખ ને 30,000 એક નથી હિમોર લઈ આવ્યા પાટણ 500 રૂપિયા કિલો ખાલી એરીએ પેલું તો જુદું પેલો ગલે ટમટમ. પહોંચવાય. ટમટમ તો જુદું દીવડો રોજ 2 લાખ દીવડો જ ખાલી ને કે બે અઢી બે ઉપર જતો રહે વરસાદ નહીં આવી મહાપ્રસાદે 2 લાખ હા, એ થયા 2 600 600 કિલો સાડા 600 કિલો એટલે વાગલેદારમાં આ પરસાદ થઈ હવે એટલે બતાવો પડે સરવાળા 25 પોણા એટલું એટલી બધી વસ્તી આવે રોજ વધારીએ છીએ. કાલે 200 પેકેટ વધારે 360 એટલે અમે શું કરીએ રોજ જોઈને 10 પ્લસ કરી દઈએ એટલે ચાલે પહેલા 2 દાડા તો
આજે 4,500 કીધો. આજે તો સુખડી તમારો બધો ટાઈમ ચેતી જતો હોય ને નાસ્તાનો પ્રોગ્રામ તમારા તો બરાબર ના થાય ને એકાદશીનો કરે તો પણ હવે એકાદશીનો પાછો માસ્તર પ્રોફેસરે તૈયાર સાબુદાણાની આઈટમ સંગીતાને તૈયાર કરી હતી પણ હવે થોડું મોડું થયું એટલે પાછું તમારે જમવાનું બગાડવાનું થાય શી ખબર હવે શું કરી તો નસુમબેન તો તૈયાર જ કરી એટલે હવે પુના તો ગયા હતા આવતો રસ્તા પર. નીતિન ગજ્જર છે કોન્ટ્રાક્ટર છે પેલો ટોલિયો નહીં નીતિન ગજ્જર. આ બધો મકોનો બોધ આપણે મંદિરમાં ગમે તારે આ કરું હોય ફેરફાર આને કોન્ટ્રાક્ટર ને કરીએ છીએ કે આવો ને જરા તે હાલનું કે આગ્રહ હોય તો પછી જવું. હા, એ તો હા બે દાડા બધા આપી દીધા વરસાદ ખાલી બધા છોકરાઓ તરફથી છે. બધો ખર્ચો આવશે બધા એ બધા ઉઠાવશે. અમે 50 નોમ લખ્યો બાપુ. ભાગે મોટો આવે. ઉચ્ચક નોમ લખેલો પહેલા દાડથી કે જે બી ખર્ચો રહે પૈસા ઉઘરાય નહીં. 50,000 એક જણનું 2 લાખ થાય બાકી 50,000 નો ભાગ પડી જાય. એવી રીતે વેપાર કર્યો છે. ઉચ્ચક એને લખાવું એ લખાવો નોમ ખરું પણ ભાગ નક્કી નહીં. 50,000 થાય 60,000 થાય જે ભાગમાં હોય આપવાનું. પાણી પ્રસાદ અને ફૂલહાર એ ત્રણે તઈને બધા જોડે છે એટલે જ કથામાં બધું અમારે કોઈ ભરવાનું જ નથી. હરીશભાઈ ની હમણાં આપણી આવે છે આવી નવો ભાગ. હેલો થોડી વાર જઈને ફોન કરી છે મારી પાસે છે ને મારી પાસે એવું કોઈ દી ના બને. આપણું મટીરિયલ મારી પાસે. એટલે ભગવાન જરા કથા હતી ને તાણું એવું અને થયું. હરીશભાઈ મોકલી. એટલે આમાં છે ને કઈ વિષય વસ્તુ નથી, ખાલી વિષય વસ્તુ નહીં પણ આખું જીવન ચરિત્ર જીવન ચરિત્ર છે. એટલે આમ કથાનું જોરદાર એટલે એ તો મને પણ એને આ બધા એવોર્ડો ના છે એ બધું. હા. નાનામાં નાની વસ્તુ જે ના જાણતા હોય બાપુ વિશે એ ઉઠોડ માહિતી તમને જાણવા મળે એવી ક્વોલિટી આ બધું રાખો. મારી પાસે તો છે આ હા તો વધુ નામ છે મારી પાસે. મારી પાસે કેવું હોય, હવે કોઈ પણ બુક્સ બહાર પડે ને એટલે મારી પાસે પહોંચી જ જાય. તમારે પેલી આવે છે કે નહીં કથાની, દર કથાનો અંક આવે છે કે નહીં? ના એ નહીં આ માનસ 700 થી લઈ દર કથાએ ચોપડી બહાર પડે, બરોબર એનો સાર બરોબર એ તમને હું મોકલી આપું એકારે બધી, બરોબર? એ વાંચજો તમે. પોસ્ટમાં આવે છે, કરાવી દઉં? હા થઈ ગયું છે. હા? એનું તો સંસ્કૃત બીજા જોડે છે બીજા પેલી જોડે છે. નીતિન વડકામાં હું કહીશ તો જ પાછું નવા લેતા નથી. ફ્રી ઓફ મોકલે છે ને એટલે હા હા તમારું નામ નાખો. કયું કેવું વાંચવાનો શોખ હોય ને નગર બધા લોકો પર એવું થાય, એવું થાય. ઓનલાઈન હતું બરોબર એટલે બધાએ નાક નાક જ કર્યું. હા હા અત્યારે એવા વ્યક્તિઓને જાય જેને કોઈ પુસ્તક લેવા દેવા હા, એવું જાય છે. એવું થાય. ખોટું પસ્તીને જાય એવું નથી. હા, એવું જ થાય વાત આ. અને બાપુનો આ તો કઈ નથી, જે અંક બહાર પડે ને તો આખો ડિજિટલ અને આખો પેલો બધું આપી દીધું. હા, હું બીજું લોકો બે ત્રણ જગ્યાએથી તમારે જમવાનું હોય. એટલે હજી તો જમવાનું આપણે હા. બાકી લઈ લેજે, 6 લાખ.
વાટકી દે વાટકી 20 લે બાટલી અચ્છા આ લઈ જા આ અમાર ભાઈ એટલે આ બાપુ આ લાભવાનું મળ્યું કથાઓનું આ ગણવાની કથાઓ બહુ લાભ લીધો અમને એ વચવનના હતા જન્મ થયો ને ત્યાં જોઈને ભગવાનનો તિલક હતો કપાળ હા વચવાનું બીજું ખાલી પાણીની બોટલ લેવા દે બીજું લઈ જા વચવાનું જોઈ તિલક આ લાભ હીરો મળ્યો એમને પહેલાથી ભગવાન બોલસ મંગળભાઈ ચીકુડી ચીકુ તો આયા નથી ચીકુ તો પણ એમ તો આર્યા મોટા બાપુ આપણે બધી મોટી ઓની કહાની જો આપણા મોરારી બાપુની જે કથા હતી ને એ વખત અમે તૈયારી કરી હતી ને એ વખત આ છોડવા એ આવી તારના એ છોડ અહીંયા ગાર્ડન આપણે કર્યો તો ટેમ્પલ આવી રીતે જ કરી દઉં બધું આખું 1900 ને લગભગ 87 કે 89 ના કથા અપાઈ ગઈ હતી કથા અપાઈ દીધી તારીખ અપાઈ દીધી બાપુજીના બાપુજી ધામમાં જતા રહ્યા. તારીખ અપાઈ દીધી અને બધા કલોલવાળા સત્યનારાયણ મંદિર બધા અહીંયા જગ્યા એ નહીં જગ્યા જોઈ ગયા હતા આપણે અને પછી આપણે નક્કી કર્યું ભાઈ ઉતારો અહીંયા રાખો આ જગ્યામાં અને આપણે એ વખત ગાર્ડન ડેવલપ છૂટો તો વાઈ દીધા ભાઈ નાનું ગાર્ડન રસ્તો હોયથી કર્યો તો સીધો હા મારી એક રાખ્યો તો આપણે જોઈને મારી લ્યો તો આપણે કુંભારનો તો રસ્તો હોયથી કર્યો છે ખેતર હતું તો એ તાત્કાલિક કથા આવતો કથા ગાર્ડન તૈયાર કરવો એવું એટલે મને તૈયારી ખબર તમને ખબર હા ખબર હે ને બગીચો બનાવ્યો જ તો ને. બગીચો જ કહેતા હતા ને આપણે મોહમ્મદ બગીચો કહેતા એટલે કોન્ટિકેશન બે સત્યનારાયણ મંદિરમાં meeting થઈ એમાં હું જેલો હોય. કરે કે ના અને એમાં થોડો વાદ વિવાદ થયો એમાં આ બધો ઢગલો ચડ્યો ખબર લાગી કે મેં 51,000 રૂપિયા લઈને મારા જીરોધામમાં વાપરવા હા પેલા કે અમે આ આ પ્રશ્ન મને પૈસા સરકાર બંદીમાં લેવાનું કર્યું એટલે બદલાઈ. કરવો એમાં ડખો પડ્યો મેં કહ્યું હું meetingમાં જ ગયેલો મને ખબર સત્યનારાયણ મંદિરમાં સરકાર બંદીમાં જોઈ તો હું ફેર ભત્રીજો આવે છે ને, મોટા ભાઈનો બાબલો હોય ને, મને બહુ ખબર એવો આવે નહીં છે. મૂળ આવે છે ને બધું. વચમાં વળી પરોસે હરખું કરીને થોડા લીંબુના છોડ વગડાયા હતા એને આવ્યો તો એક વખત કરવા ચાલે કયો પણ એમાં મોટા ભાઈનો બાબલો છે ને એ આવે છે એ કેવું ગોઠવવું એ આપણે તો કારખાનામાં જ છે આપણે. બે ભત્રીજા મોટા ભાઈ. ના બીજા ભાઈ છે મોટા ભાઈ એક હતા ડાયા ભાઈ મારાથી મોટા. પછી એમ તો રવિવાર એ બસ આવી રીતે બેસી રહેતા બાપુ. ખુરશીમાં બેઠા હતા અમારા ટીકુબેન ખરો બધા મહેમાન આવવાના હતા માણસ હતી ને રાહ જોઈને ઘેર બેસી રહેતા દિવાળીના બીજા ત્રીજા દાડે જતા રહે એમને પોતાની એ ખબર નહીં કે હું મનુષ્ય. લાભ પહોંચો એકદમ આજ મળીએ આપણે પેલી મેં બાબતે થોડું કામ છે હમણાં આવો તમે 1 વાગે આવો આ ગામથી બધી જમીન અમારા ભાઈઓની છે આવો, આજુબાજુ આખો વાડો અમે બધા આવી જાય એમાં 50 વીઘા જમીન 50 વીઘા જમીન આખો બધા ભાઈઓની અમારે એક જ બાકી કુટુંબ. નહીં. આખા કુટુંબની બીજું કોઈ મારી પેલી બાજુ નહીં અને એન્ટ્રી બાજુ આપણે ઉતર્યા જાવ રોડ ઉપર એરી હા અત્યારે એરંડા રોડ પે આવી ના એની અગાઉ આવ્યા. ખુલ્લી પડી છે. અમારે પાર્કિંગમાં ખોમમાં આવે એમની સાથે. અગાઉ મોટો આવ્યા. પ્રસંગ હોય તો પાર્કિંગમાં ઉભા થાય અમારે. અને એક પેલું ચીકુડીઓનું ઓબા એક થોડું હમો એક ટુકડો થઈ ગયો. આપનું કામ એ વિજયનું સબમર્સિબલનું જ હતું એક જ હતું બધું એક જ હતું. જુદું વર્ષોથી એક જ ઓહ પછી આ તો થોડી વધુ કામ પર બે ડિવાઈડ થઈ ગયા બાકી તો એ ભેગે જ શરૂઆતથી જ ભેગું થયું. 73 એ વખત અમે 4 જણા હતા અમે 2 અને 3 અને એક બીજા ભાઈ અમારા કુટુંબના એટલે બધી જાત મહેનત હતી. એ તો જાતે જ પછી કરી હો બાબુ. ખૂબ જેલસ કરી દીધી. 24 કલાક જાતે અટકાયું. કોઈ માપ જ નહીં. સમય બોરે બહુ બનતા ને હા બધા બોલે બહુ કામ ચાલતું હતું. બીજો કોઈ હતો બાપુ એ વખત તો નોટો છપાતી હતી કોઈ કારખાનો નોટો નહોતો. છપાતી હતી લાલભાઈ મોટો છાપી કોઈ એ વખત કારખાનો જમાનો હતો એમનો. જમાનો હતો એ વખત અમારું એ ધંધામાં આખું અચ્છા પહેલા પૂજારી હતા ઓકે હમણાં ફાધર પૂજારી હતા બાપુ મંદિરમાં આપણો પૂજારી મંદિરનો આવવાના છે કે નહીં? આજ આવવાનું કહેતા હતા. કહેજો કે બાપુ 2 મિનિટ લાવો.
અમે ના લે લઈ લી એના ગામમાં એમના ફાધરની સમાધિ હલવા જેલા હો. તમે કહો ને, એવું ઢોલ નગારો વાગતા વાગતા રહેશે. હવે જોયેલું પહેલી વખત. અમે જેલા એ કણ કઈ ગામ આપણે હા નોલી સાયલાથી થોડું આગળ ગામના જતા થોડું સાયલાથી પાડિયા જાવ ને એટલે વચ્ચે હા કોણ અમે ગામના આખી બસ કઈ જતા ત્યાં આગળ. એ તો બધું એવું જોઈએ હા કહો ને એવું રીતે પ્રસંગ કરે તો વાગતા ઢોલ ત્યાં સમાધિ તમારા આપતી અહીંથી લઈ જતા વતન હશે હા વતન. એટલે અમારે તો ઈ બહુ મોટો ઉત્સવ એનું નામ ના બચ્ચું તો મરણોત્સવ હા મહોત્સવ એવું મરણોનો ઉત્સવ ઉજવવાનો એમ કહે એવું હતું નામ હતું. આપણે બાપુના ભાઈ તો આગળ કૈલાસમાં દેવ થયા એ વખતે એ રીતે જ આખો પ્રસંગ ઉજવ્યો હતો હમણાં બહાર જતા રહ્યા તો બહુ મોટા ભાઈ હા ને અમને નવાઈ લાગતી હતી પણ મેં જાણ જ્યારે હમણાં તો આગળ અમને નવાઈ લાગતી હતી ખરેખર. આવતા શનિવારે તો સર્વેશન મેઘાલના તો આપણે ગામ બગસરા 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 એક દિવસ જવાનું છું ખાલી ઝવેરચંદ મેઘાણી ના વિશે કે મારે 8મી તારીખ છે મોતીમાં એટલે જોઈશ હવે જવાશે કેમ 9 થી કથા છે ને મારી પછી મજા પાછું 17 આવું છું એમને એ કથા છે ગુજરાતી સમાજ છે આપણો હા તો 600 બરોબર ઘર છે છે તો બરોબર 600 ઘર છે બરોબર અને એ લોકોએ એક એસી હોલમાં બરોબર સરસ બધું એસી હોલમાં છે અને બહુ સરસ આવો છો ને સાંજે બધા આવજો પરિવાર બધા આવજો હો. હા કાંઈ વાંધો પધારો પધારો હો. હા હો બસ મળીએ સાંજે હો ઓકે આ લઈ લઈને આવે હવે બધા લે હા બીજા એકાદશી ના બીજા આવે છે બધાના રામ ફરાળી તમારા માટે નતું કે મારા સ્પેશિયલ બનાવીને થોડું થોડું ટેસ્ટ કરો બધાને એક ચમચી જો તમે ચમચી લઈ જાઓ હા 11 છે 11 નું આ બધું 11 છે બિસ્કિટ ખાઈ જ આ ગામ સ્કૂલ લાવું બધા લેતા આયા અમે એવું થયું અને પેલા માસ્તરે બનાવીને બધાનું પાછું કર્યું એટલે પાછું તમે કહેતા હતા પણ આવ્યું તો ખરું જ છે મને નથી ખબર પણ આ તો એ તો કરી તો લાવ તો તૈયાર બી ના કીધું પણ હવે તમે મોડા આવ્યા ને ખીચડી બનાવી ના બનાવી તો લઈને આવ્યો છે પણ કેવી રીતે કીધું હવે તમારો પ્રોગ્રામ શેર થાય તો આવી તો કહી દો અમારા ભાઈમાં હતી. લાઈન તો મને ખબર કાલની તૈયારી હતી અમારે કે ભાઈ 11 છે તે શું કર્યું આમ તો અમારે સંગીતાને શું કીધું આ જમણવાર જો બાપુ કીધો હોય ને કે 11 ની નહીં મજા આવે મારે કાયદેસર નહીં કરવું એટલે કાલે રાખી એટલે આપણે કાલ બપોરે સમજ્યું તો કહો તમે લે બપોર ના ખાતા કનિષ્કા એ ભોજન ખાવાનું એનું જ છે. એવું લાગે એનું બાજુ આપી કનિષ્કા કા લાભ લઈ ગઈ ખાઈએ અમે તો ખાઈએ તો બહુ ના ખાઈએ તેવું આજે શું તમે તો આમંત્રણ હોય એટલે હા બેસ ને મારી જોડે ત્યાં ભાવ ખુરશી બેસ ના નીચે બેસો તો વાંધો નજીક આવી જાય આનું ફોટો લે બરાબર નાસ્તો કરે બધા છોકરા હા કોઈ વાત પછી તો આવું નાનું હતું ને ત્યારનો એટલે બહુ 500 ની કથા હતી 9-10 વર્ષ પહેલા કનિષ્કા સ્કૂલે નહીં ગઈ બેટા
કેમ આ તો આવી ગયું બેટા આમાં તો તમારા થઈ ગયું ના હવે એને કોઈ નિરાશ નહીં કરો હા એક લઈ લો એને નિરાશ ના કરાય હા પાછું લે ને. આ તો જતું રહે આપણા રામનગર વાળા હા ભાઈને લ્યો દાદા ના એને એવું કહે કે એ ધ્યાની. એવું કહેતું. આ માસા એમના માટે લઈ ને આ લીટીમાં લાગી બેન. અમારે આવી ગયું. આ રે. કોંજીને તો આવી ગયું બધાને. લીધું ને, એ તો પાછી મારી. લીધી ને. ના પતી આઈ ગયું, આઈ. એટલે પાછા પડે આમ તો એમ કહેતા હતા કે હું તો કિલો જ ખાઉં. આનું કારણ આમાં શું? બધા જોડે ડાયાબિટીસ જોડે આનું મોઢે ના લેવાય. ઘરપણ તો નહીં જ. ના ગરબડનું કારણ નહીં. એ કારણ બે ગરબડનું. નેચરલી સાહેબ એક વસ્તુ કુદરતી જીનેટિક્સ છે પેલો જીનેટિક્સ મોટા ભાગનું ફાળો ભજવે છે પછી બીજા નંબરનો મેઇન ગાળો થયો આપણી જે નેચરલી જે જીવન પદ્ધતિ હતી એ ચેન્જ થઈ ગઈ આખી મીના કીધું હમણાં જ મારી વાત થઈ આ લાઇટો નથી ત્યારે આપણે હોજ પડે એટલે ઊંઘવાનું થઈ જાય ને આખો દાડો કામ ડાઉટ પડે છે કે અમારો હરિયાણી પરિવાર 30 ઘર છે અમારા કાકા બાપાના બધો ભાઈઓ થઈને અમે 60 જણા થઈ નાના મોટા અમારા બાપ દાદા ઓગળા 80 હશે સારું અમારા 60 માંથી એક કોઈ ડાયાબિટીસ એ તો એ નહીં અમારા ખબર નહીં અમારા ફાધરની 4 ભાઈ ખરા ને અમે 11 ભાઈ છીએ ને 11 ડાયાબિટીસ અને અમારા પાછળ વસ્તારને બધામાં ડાયાબિટીસ એટલે અમે વિચાર કરીએ અમારે જો જે કિશન દાદા હતા ને ડાયાબિટીસ નહીં હોય તમારે જો બિલકુલ હતો હા? અમારે એક આ કોઈ કહેવાય ને અમારા ઘરમાં કેન્સર અમારા ઘરમાં આજના 10 વર્ષમાં 12 જણા કેન્સર હા તે આવું છે ને આ જીનેટિક કહેવાય આ જીનેટિક કહેવાય તમને કહી દીધું અમારા લે અમારા 11 વર્ષ આખો પરિવાર છે ને 2-3 પેઢી પણ આ કોઈ કેસ જ નહીં બની લો કોઈ કેસ જ બન્યો નહીં કેન્સર નો કઈ નહીં હો અમારા દાદાને કહી દો કેન્સર આવ્યું કહું ને અમારે 3 પેઢીથી અમારી યાદ છે ને તો સુધી અમારા પેઢીમાં કોઈ જગ્યાએ આ રોગ જ નહીં અને ડાયાબિટીસ નો બધાનો ભરપૂર કોઈ બાકી નહીં અમારે કોઈ નાનું છોકરું હવે તો મારા અમે 11 ભાઈ છીએ તો 11 માં અમારા વસ્તાર નહીં બધાને ડાયાબિટીસ એવું ફરજિયાત થતી પેઢી એવું ફરજિયાત ભાઈને નહીં ખાવું. વિજયભાઈને છે. બધાના બીજાને તો મારા આવી ગયો પણ એ એવું થાય છે બાપુ મો આવો ના આવે બાપ બાપુ શું થાય પાછું અમારે અમને નતો બરોબર છે પણ એ પછી હમણાં આવ્યો પાછું બેઠો એ કરશે. એવું થયું કે તમારા આગળ મોસાળમાં તમારા મોસાળમાં કોઈ રોગ છે કેમ લિસ્ટ બનાવો છો એના ઉપર જ મોટા ડોક્ટરો પેલું એ શોધોધ કરે કે તમારે તો પિયરમાં તમારો હોય આ બધું અને પાછું વારસાગત ભલે હતું પણ જો લાઈફસ્ટાઈલ જો કુદરતી રહી હોત ને તો એમાં 50% નો જે ઓછો અસર પડત બીજો ના થાય લાઈફસ્ટાઈલ કુદરતી છે તો લાગે છે પણ આખો દિવસ તમારે મહેનત કરવી પડે ખાવા માટે કે બેઠા બેઠા તમે ખપાય તો આટલી બધી મહેનત કરી બધાએ છતાંય આવે બહુ કે એ તો નેચરલ એમાં ના ગમે તે કીધું કોઈ કારણ એ તો અમારા કુદરતી જીનેટિક્સમાં આવ્યું હતું એ તો જીનેટિક્સમાં આવ્યું પણ ઘણી વખત શું કે જીનેટિક ઓછો ભાગ ભજતો હોય પણ લાઈફસ્ટાઈલ ઘણી વખત બહુ ભાગ ભજવે છે એ તો ખરું બધા ના કીધું કે અમારે જીનેટિક્સ હોય પણ કદાચ જો લાઈફસ્ટાઈલ થોડી પરફેક્ટ રાખીએ ને તો એની અસર બહુ ઓછી રહે હું તમે નહીં બાપુ મળો તમે મેં આ જ્યારે મને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો ને તમને કહું આ ફાર્મ હાઉસનું ટોટલ કામકાજ છેલ્લા 6 મહિનાથી હું બધું જ કામ જાતે જ કરવાનું ચાલુ કરી દીધું બોલો પછી મારી ગાંઠો ને એની રજા આપી દીધી આ દિવાળી તમને કહું ઘરના કામકાજમાં ટોટલ મેં નક્કી કર્યું કે ભાઈ આ સિવાય કોઈ આપણો ઉદ્ધાર જ નહીં હા 100% જમા ફૂલ એક્ટિવિટીમાં રાખવાની કંટ્રોલ તો વધો જ ના આવે ને ભલે પેલી તો મેડિસિન લઈએ પણ અનકંટ્રોલ થાય એ તો બને જ નહીં તમારું એટલે એ તો મને ખબર પડી છે કે ભલે શોખ ખાતર કોઈ કે ભાઈ આપણે કોમ ના કરીએ હશે નહીં હું તો એ જ છોડી દીધું કે બધું જ થાય આપણાથી વાસણ કચરા પોતે સુધી બધું જ થાય અને બધું જ કરું હું પાછું મને કોઈ હવે મહિને એની કોઈ તકલીફ નહીં એના કારણે રસોડાનું કામ બધું એ બધું કરવાનું એમનાથી જેટલું થાય એટલું કર બાકીનું બધું ટોટલ ઘરનું કામ આ ગાર્ડનનું કામ બધું હું જાતે જ કરું આ મશીન એમાં ફેવરું છે અને મને સારું ગમે છે એટલે કીધું ભલે કોઈ ગમે પણ બાકી આપણે કામ કરવું હોય નક્કી આ શરતી થાય ને તો સુધી કરવું હોય નહીં થાય દારો બરોબર સરપંચ સાહેબ મને હમણાં જાણવા મળ્યું કે લોકો અહીં નથી કરતા પણ વિજયસિંહ એવી જ કદ એ તો કરે છે ફૂલ કરે છે એ તો ફૂલ કરે છે અહીંયા બાથરૂમ સાફ કરે છે અને બધું કરવા તૈયાર અહીંયા કે અનિશા લઈ જજા ડીસો બધું કરે અહીંયા બધું જ કરવા તૈયાર
આવતીકાલે હા પરમ દિવસ છે. ચાલો શનિ રવિ લગભગ ગુજરાતમાં મેં કીધું મેં સાહેબને કહો અહીં આવશે કરો યાર તો આપણે તો ઉકેલ પડી પણ તમે અહીંના રાજકારણ કહો તો કીધું રાતે થોડી ચર્ચા તો થઈ હતી સીએમ ની તપાસ કરીએ છીએ ને આ જમીન માટે અમિત શાહના હાથમાં જાય પેલું નહીં તો ચાલતું પૂરું ભાઈ કરી દે આપણે જમીન. ભાઈશ્રીની કથા ચાલે એમાં જ હતા પક્ષે ગામ હતા આમ પચ્છે ગામ વલભીપુર સીએમ માટે તો હર્ષદ દાઢી મળો ને 10 ગુરુવાળા ભરતને કંઈક આજ પ્રયત્ન કે અમે જવાના છીએ. ભરત દાઢી નહીં જાસપુર વાળો ધારાસભ્ય એટલે મળો એટલે પતી જાય. આપણે ટાઈમે એમને ડાયરીએ લખી છે કે હું ટાઈમ આલે પણ આપ્યો નહીં તારીખ લખી હોય એમને આપણે કામ માટે આપ્યું. મંગળભાઈ નીકળી ગયા ટાઈમ હજી આલ્યો. ગાર્ડન માં જય સિયારામ. આવો સાહેબ, અમે બે જોડે જ બેઠા હોઈએ. આગળ ઘોડામાં બેઠા હોય સરપંચ અમારે. અમારે બે સરપંચ જોડે બે જોડે જ હોય. અમે બે જોડી જ હોઈએ. બે જોડે જ. રાત્રે અહીંયા લેતો જ આવું છું પાસે. અમે 50% જોડે જ હોય બાપુ મગર ઘેર કે બહાર બધાય હો.